રાશિ મંડળની પહેલી જ રાશિ એટલે મેષ રાશિ છે, જેના અક્ષર છે અલય. મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કામકાજ કરો તો પિતાની સલાહ લેજો, કારણ કે પિતાની સલાહ દ્વારા આજના દિવસ માટે સારો લાભ થવાનો, પિતાના આશીર્વાદ જરૂરી છે. આજે લગ્ન જીવનમાં એક આનંદનો નવો ઉમેરો થાય તેવા યોગ પણ બની રહ્યા છે. આજના દિવસે કામકાજમાં થોડુંક ધ્યાન વિશેષ આપજો. મિત્રો સાથે મુસાફરી થાય તેવા યોગ પણ બની રહ્યા છે. આજનો દિવસ તમારા માટે સારો છે. વૃષભ રાશિની વાત કરીએ, જેના અક્ષર બહુ છે, તો વૃષભ રાશિવાળા જાતકોને કામકાજની અંદર કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે તેવા યોગ બની રહ્યા છે. બને ત્યાં સુધી લોભ લાલચથી બચી અને કામકાજ કરવું પડશે. વેપાર વાણિજ્યમાં તો વૃદ્ધિના સારા યોગ દેખાઈ જ રહ્યા છે. નોકરિયાત જે છે એ નોકરીના સ્થળે કદાચ કોઈ પણ કામ કરવાનું હોય તો બને ત્યાં સુધી જીદ ઓછી કરો, અથવા તો અમુક મમત્વ ના રાખો. એના કારણે તમારું કામ સુધરશે, નહીં તો કોઈની આંખે થવાનો વારો આવશે. મિથુન રાશિની વાત કરીએ, ક, છ અને ઘ અક્ષર જેવા મિથુન રાશિવાળા જાતકોને સફળતાના સારા યોગ મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. પ્રિયજનોથી સારા સમાચાર મળે. આજે કોઈ પણ મહત્વના કાર્યની અંદર એક સારો સહયોગ પ્રાપ્ત થાય. લાંબા ગાળાના કામકાજમાં વિશેષ ધ્યાન આપીને કામકાજ કરશો, વધારે સારી સફળતા મળશે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ મિત્રો, ડ અને હ અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે પરિવારને આજે સમય થોડો વધારે આપજો, કારણ કે પરિવારને આપેલો ક્વોલિટી વાળો સમય તમને આજે ખૂબ જ આનંદ કરાવડાવશે. પૈસા તો બધેથી કમાઈ લેશો, પણ પરિવાર સાથે રહી અને જે આનંદ મેળવવાનો છે એ આજના દિવસ માટે તમારે ધ્યાનમાં રાખજો. કામકાજની અંદર પણ થોડી નમ્રતા આજે જરૂરી બનશે. વાહન કે મકાન કોઈ પણ વસ્તુ ખરીદવાના હોય, લેવાના હોય, અથવા તો કંઈક નવા જૂની કરવાની હોય તો સારા યોગ બની રહ્યા છે. આજે શરૂઆત કરાય. ઉતાવળિયાપણું હોય કે જીદ હોય, થોડું કારણ વગરનું આવું હોય, ટેન્શન એનાથી દૂર રહેવા માટે પ્રયત્ન કરજો, એનાથી વધારે સારો લાભ થશે. સિંહ રાશિ મ અને ટ અક્ષર છે જાતકો માટે અગત્યના કામકાજને પ્રાધાન્ય આપો મિત્રો. આજે જે કાર્ય પહેલા કરવાના હોય એને પૂરા કરો, ત્યારબાદ બીજા કામ શરૂ કરો. આ પ્રમાણે એક પછી એક કામ કરતા રહેજો. આજના દિવસ માટે તમારો દિવસ મનોબળ મજબૂત બનાવશે. પ્રતિભાને જાગૃત કરવા માટે એક સારો અવસર પણ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. વેપાર ધંધાની અંદર પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે વધી રહી છે. કોઈ પણ સારા અને નવા પરિચય કદાચ થાય, એના કારણે પણ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. કન્યા રાશિની વાત કરીએ, પઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે મિત્રો વ્યક્તિગત કામકાજની અંદર વિશેષ ધ્યાન આપીને કામકાજ કરવું પડશે. આજના દિવસ માટે ધાર્મિક કાર્યોની અંદર વિશેષ ધ્યાન આપો, મંત્રબળ ઉપર ધ્યાન આપો, પ્રાણાયામ ઉપર ધ્યાન રાખો. નજીકના કોઈ દેવસ્થાન હોય, મંદિર હોય, દર્શન કરવા જાઓ. મોટાઓનું વચન પાળો અને અતિથિઓનું આગમન થવાની સંભાવનાઓ પણ દેખાય છે, તો અતિથિઓનો સત્કાર કરો. આજનો દિવસ આ પ્રમાણે તમારા માટે મંગલમય રહેવાનો છે. જય ગણેશ. અને તો અક્ષર છે તુલા રાશિના જાતકોના ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ બને તેવા યોગ દેખાઈ રહ્યા છે. વાણી વ્યવહારથી લાભ થાય, કામકાજમાં ધ્યાન આપી શકાશે. સંબંધીઓનો એક સારો સહકાર મળે એવા યોગ પણ બની રહ્યા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે રોકાણના કામકાજમાં લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે. ખર્ચા ઉપર કાબુ રાખવો પડશે. અજાણ્યા વ્યક્તિઓથી થોડીક સાવધાની પણ રાખવી પડશે. થોડુંક આ પ્રમાણે ધ્યાન રાખશો તો થોડું ભગવાન તમારું ધ્યાન રાખશે. આજનો દિવસ તમારો આનંદમય બનશે. વાત કરીએ ધન રાશિની. પ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતે સાવધાની રાખવી પડશે. સરકારી કામકાજમાં થોડી મુશ્કેલીઓ દેખાય તેવા યોગ બની રહ્યા છે. મિત્રોના સહયોગથી સારું કામ સફળ થશે. વાણીમાં થોડીક મધુરતા રાખશો તો વધારે સફળતા આજના દિવસ માટે આપ મેળવી શકશો. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ, ખ અને જ અક્ષર છે મકર રાશિના લાંબા ગાળાની યોજનાઓ મિત્રો આજના દિવસ માટે સારો લાભ કરાવડાવશે. પદ પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. સરકારી કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે. આજે વાણીની અંદર જેટલી તમારી મધુરતા હશે એટલું તમારું કાર્ય સુધરવાનું છે. આજે દિવસ પણ આ પ્રમાણેનો છે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર થોડી ધીરજ રાખવી પડશે. જે કંઈ કામકાજ ઉતાવળિયા કામકાજ ના કરવા. બીજું કોઈ પણ એવા જોખમ જેવા કામકાજ લાગતા હોય તો બને ત્યાં સુધી આજના દિવસે એનાથી દૂર રહો. થોડીક જવાબદારીમાં વધારો થશે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવાનો પણ આજના દિવસ માટે પ્રયત્ન કરો, કારણ કે ક્યાંક નુકસાન કરાવ્યું નહીં એનું ધ્યાન રાખવું પડશે. છેલ્લી રાશિની વાત કરીએ, મીન રાશિ. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને આત્મવિશ્વાસથી કામકાજમાં સુધારો જોવા મળશે. દાંપત્ય જીવનની અંદર આનંદમાં વૃદ્ધિ થાય. આનંદ તમારો સારો રહેશે. દાંપત્ય જીવનમાં ભાગીદારીવાળા કામકાજમાં તો લાભ થવાનો છે. જમીન અથવા મકાનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એના દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. જય ગણેશ.